હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો જો આમ ફરીવાર પાછા ગામડે આવી ગયા અને અમારી મકાઈ તો જો થઈ ગયો માથડા ઉપર વહી ગઈ હો, ઢોરને ખવડાવવા માટે. ને હજી જો આ દેશી આપણે ડોડા કે મકાઈના એ નથી ત્યાં, હજી તો કુણા કુણા છે હો. ને કેવડી થઈ ગઈ, ઢોરને ખવડાવવાની છે હો સ્પેશિયલ, મસ્ત મજાની. જો અમે પાછા આવ્યા હતા આંટો મારવા, તે વળી પાસે એક વાડીની મુલાકાત લઈ લઈએ. અને અહીંયા છે ને આપણે કાંદાનું બી કરવા માટે રાખ્યા છે. ડુંગળી કે કાંદા નહીં, ડુંગળી. આ સિટીમાં આને લઈ જાય એટલે આ વાંધા પાછા સુધરીને ધૂળ થઈ જાય. એ ડુંગળી ના જો કોઈને બી જોતા હોય તો કેજો. સાચી વાત કરું છું, કોમેન્ટ કરજો. જો અમારે એક ક્યારો છે બિયારણ માટે મસ્ત મજાનો. અમારા ઓલરેડી ઘઉં પાકી ગયા છે. હવે અઠવાડિયાના અંદર જો કટર આવવાનું છે. ને ઘઉં કોઈને ભાઈ લેવા હોય, લોકવાન ઘઉં છે એકદમ મસ્ત મજાના, તો કોમેન્ટ કરજો. ને ઘઉંમાં પણ ઘટે જ નહીં એવું કઈ, કમરે ઘઉં છે. વીકે 2 ખાંડીનો ઉતારો આવી છે હો. 2 ખાંડી ઉપર આવવા જોઈએ તો પોહાય. ક્યાં ઘઉં છે પેપડા જેવા મિત્રો, હાથ પાણીના ઘઉં છે હો, કઈ ઘટે જ નહીં. રોટલી આફડી ઘરે ઉતરી જાય, સોપડવી ન પડે. એ તો તમે હારી બનાવો તો ઉતરે, પછી તમે વેલણાને ઘા કરજો બનાવો તો એ ઘરે થોડી ઉતરે. કેવા સરસ મજાના પાકી ગયા. આપણે જો ઘઉં પાકે એટલે આપણે તો લેવાના જ છે ઘઉં. નવા ઘઉંની રોટલી પછી ભાઈ બનાવીને ખાવાની મસ્ત મજાની. કે ધરતી સુનહેરી અંબર નીલા, ये देश है मेरा. તો બીજું કઈ તો મિત્રો છે નહીં, ઘઉં હવે પાકી ગયા, શાકભાજી પૂરું થઈ ગયું. ને જો અહીં રોજડાને લીંડિયું પડ્યું. આ કેમ કરી ગયા ઓલું છે તો એને. હવે છે ને આપણે આવી છે બખાઈ આંબલીના કાતરા. કેવડી છે બખાઈ આંબલી, આમ વર્ષો જૂની હો, 3 માળ જેટલી ઊંચી છે. તો જો એમાં ફાલ આવી ગયો સરસ મજાના ફૂલ. પછી બખાઈ આંબલીના કાતરા ખાવા આવવાનું છે આપણે ઉનાળામાં. હજી તો વાર છે, હજી તો ફાલ આવ્યો છે. ને જો આ ઘઉં હવે અઠવાડિયામાં નીકળી જાય. ના મેથી ભાજનો ક્યારો હતો પૂરો થઈ ગયો. શિયાળામાં બહુ ખાતા કા ભજીયા? ભજીયા ખાઈને પાક પાડ્યા ભાઈ. ભજીયા ખાઈને કજિયાત કરી નાખ્યા કાળું એ બગલા જ. ને નદીમાં તો હવે અત્યારે કઈ જવું નથી, પાણી સુકાઈ ગયું છે. આ લીમડા નીચે ખાટલો રાખીને બેસવાની મજા આવે. લીમડો પણ વર્ષો જૂનો છે, થડ તો જૂનો. અને મેં ઉધરીને મોટો કર્યો. વારે એવા જો આ ઘઉં છે, જો પેપડા જેવા ઘઉં છે. ને આપણે છે 10 વીઘાના ઘઉં, એટલે હકીકતમાં દેવાના છે. કોઈને લેવાય તો કોમેન્ટ કરજો. ઘરના ઘઉં છે, હાથ પાણીના ઘઉં છે મિત્રો, સરસ મજાના. અને વીકે તો 2-2 ખાંડી તો હોય જ જાય, 2 ખાંડી ઉપર, એવો અમારો અંદાજ છે. હાચું ને કાઢી? આ મેથી પાકી ગઈ ને હું બિયારણ કરવાનું છે. હા, ઈ પાકી મેથી, મગ મેથીનું શાક કોણ ખાય છે? મગ મેથીનું શાક બનાવવા માટે. ને હારું, હાલો તો હવે ઘરે જઈએ. ને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓ જય શ્રી કૃષ્ણ.